थोड़ो वाईफाई ओके टेक्निकल इश्यू बोल નમસ્કાર, આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફેસબુક લાઈવમાં જોડાવા માટે. અમુક તકનિકી કારણોસર અમે થોડા મોડા પડ્યા, એ બદલ ખૂબ ખૂબ દિલગીરી વ્યક્ત કરું છું. મિત્રો, શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા આયોજિત મને ગમતું પુસ્તક શ્રેણીમાં આપ સૌનું સ્વાગત કરું છું. શ્રી સયાજી વૈભવ દ્વારા આયોજિત બાળ વાર્તાલાપમાં 199મો બાળ વાર્તાલાપ છે આ, અને ફેસબુક લાઈવ શ્રેણીનો ત્રીજો બાળ વાર્તાલાપ છે. મિત્રો, આજના પુસ્તકો અને લેખકો વિશે વાત કરું તો બંને પુસ્તકો માણસને ઊંચાઈ પર લઈ જવા માટે, માણસના ચેતનાના વિકાસને લગતા છે. એક માણસનો અગર જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત કરે છે તો એ કેટલો મોટો ઇન્વેન્શન કરી શકે છે જે આખા વિશ્વને મદદરૂપ નીવડી શકે. અને જ્યારે બીજું જે પુસ્તક છે એ પુસ્તક દ્વારા મનની ગહેરાઈઓને જાણવામાં આવે છે. મનની ઊંડાઈઓ શું છે, મન કામ કઈ રીતે કરે છે. હાલના કોરોના કાળમાં ઘણા બધા લોકો મનના હારી જવાથી જિંદગીથી હારી ગયા છે. તો આજના પુસ્તકો વિશે અને વક્તાઓ વિશે વાત કરું તો આપણા પ્રથમ વક્તા છે અભિષેક શાહ, જેઓ પુસ્તક રજૂ કરશે ચેમ્પિયન્સ ઓફ ઇન્વેન્શન, જેના લેખક છે જ્હોન હડસન ટિનર. અભિષેક શાહ વિશે અગર હું વાત કરું તો તેઓ હાલ ધોરણ 7માં SGM સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. ભણતર સિવાય ટેબલ ટેનિસ, ક્રિકેટ, ફૂટબોલ જેવી અન્ય પ્રવૃત્તિઓમાં તેમને ખૂબ રસ છે. અને આ એમનો બીજો વાર્તાલાપ છે. અગાઉ પણ તેઓ બાળ વાર્તાલાપમાં વાર્તાલાપ આપી ચૂક્યા છે. આપણા બીજા વક્તા વિશે અગર હું વાત કરું તો તેઓનું નામ છે ઋષિકેશ શાહ, અને તેમના પુસ્તકનું નામ છે ધ કોડ ઓફ ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી માઇન્ડ, જેના લેખક છે વિનેશ લાખિયાની. આજના બંને વક્તાઓ ભાઈ છે, અને બંને વક્તાઓએ અગાઉ પણ બાળ વાર્તાલાપમાં વાર્તાલાપ આપી ચૂક્યા છે. તો સૌપ્રથમ તો હું બંને વક્તાઓનું પુસ્તકથી સ્વાગત કરવા ઈચ્છીશ. અભિષેક. મિત્રો, મૈથિલી શરણ ગુપ્તાને એક પંક્તિ અગર યાદ કરું તો તેમની એક પંક્તિ છે, ય જાન લો કે મર્ત્ય હો ના મૃત્યુ સે ડરો કભી, મરો પરંતુ યો મરો કે યાદ જો કરે સભી. મિત્રો, આજના જે આપણા પ્રથમ વક્તા છે તેઓની જે પુસ્તક છે ચેમ્પિયન્સ ઓફ ધ ઇન્વેન્શન, આપણે સવારથી ઉઠીએ ત્યાંથી રાત્રે સૂઈએ ત્યાં સુધીની એવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણા જીવનને સરળ બનાવે છે. પણ શું આપણે ક્યારેક વિચાર્યું કે એ બધી વસ્તુઓ કોના મગજની પેદાશ છે? કેવા હશે એ લોકો જેમને આ બધા વિચારો આવ્યા હશે અને એમણે એવી શોધો કરી જેણે પૃથ્વીનો ચહેરો બદલી નાખ્યો. તો ચાલો આપણે આપણા પ્રથમ વક્તાને સાંભળીએ, આ પુસ્તક વિશે જાણીએ અને પુસ્તકને માણીએ. પ્રથમ વક્તા છે અભિષેક શાહ. પ્રણામ, મારું નામ અભિષેક શાહ છે. હું SGM શ્રીરોયા સ્કૂલમાં 7th સ્ટેન્ડર્ડમાં સ્ટડી કરું છું. હું આજે ચેમ્પિયન્સ ઓફ ઇન્વેન્શન બુક વિશે વાર્તાલાપ આપવા આવ્યો છું. ઇન્વેન્શન શું છે? એક શોધ. અને ડિસ્કવરી એટલે પણ એક શોધ. તો હું તમને ઇન્વેન્શન અને ડિસ્કવરી વચ્ચેનો ડિફરન્સ કહું. ડિસ્કવરી એટલે એવી કોઈ વસ્તુ જે કુદરતે બનાવી હોય એને શોધવું, જેમ કે ક્રિસ્ટોફર કોલંબસે અમેરિકાની ડિસ્કવરી કરી. અને ઇન્વેન્શન એટલે કે જે વસ્તુ આપણે પોતાના આઈડિયાઝથી, પોતાના વિચારોથી નવું બનાવીએ એ ઇન્વેન્શન, જેમ કે થોમસ એડિસને બલ્બ ઇન્વેન્ટ કર્યું. તો હું તમને આ બુકના લેખક જ્હોન હડસન ટિનરના ઇન્વેન્ટર વિશે શું કહેવું છે એ જાણો. જોનેસ ગુટેનબર્ગ. મને આ જણાવતા બહુ આનંદ થાય છે કે આ મિલેનિયમનું સૌથી મહત્ત્વનું ઇન્વેન્શન એ છે કે જેના લીધે હું આપ સૌ સામે બોલી રહ્યો છું. બુક પ્રિન્ટ કરનારી પ્રિન્ટિંગ પ્રેસ, જેની શોધ જોનેસ ગુટેનબર્ગે કરી હતી. એમનો જન્મ 1398માં જર્મનીમાં થયો હતો. એ એક સોનાર અને જ્વેલરી કટિંગનું કામ કરતા હતા. 1436માં પ્રિન્ટિંગ પ્રેસના ઇન્વેન્શન પહેલાં કોઈપણ બુક હાથ વડે લખી તૈયાર કરતા હતા. હાથ વડે બુક લખવામાં ખૂબ જ કાળજી રાખવી પડતી હતી અને સમય પણ ખૂબ જ જતો.
જેમ કે એક પાનું લખ્યા પછી 2 વાર ચેક કરતા અને અક્ષરની ગણતરી કરતા. આમ એક બાઇબલ પૂરી કરતાં લગભગ 7 વર્ષ થતા. ગુટનબર્ગ બુકની મિકેનિકલ કોપી કેવી રીતે કરવી એનો અભ્યાસ કરતા શીખ્યા. એમણે આ પ્રોસેસમાં વર્ષો કાઢ્યા. પછી આના પરથી મૂવેબલ ટાઈપ પ્રિન્ટિંગનો વિચાર આવ્યો. એમણે આ પ્રોસેસમાં માસ્ટર બન્યા અને પછી પ્રિન્ટિંગ પ્રેસની શોધ કરી. પણ એમની પ્રિન્ટિંગ પ્રેસમાં ખૂબ જ પ્રોબ્લેમો આવતા, જેમ કે લીડ પ્રેશરમાં ચપટી થઈ જતી, પછી આયરનમાં તડ પડી જતી, જેના લીધે ઇંક સરખી સ્પ્રેડ ન થતી. 1450માં પૈસાની જરૂરતના લીધે જોનેસ ગુટેનબર્ગે એક બિઝનેસ એસોસિએટ સાથે પાર્ટનરશિપ કરી. આ વખતે એમણે ફરીથી શરૂ કર્યું. આ પ્રિન્ટરમાં બ્લોકના નાના લેટર્સ હતા, જેને ઇંકમાં બોડી પેપર પર છાપતા. જે શબ્દ જે લાઇનમાં હોય તે લાઇનમાં ઉચકીને મૂકતા. આમ એમણે પોતાની ઓઇલ બેઝ ઇંક તૈયાર કરી, પેપરની ચકાસી કરી અને આ રીતે પ્રિન્ટિંગ પ્રેસ તૈયાર થઈ. હવે હું બીજા ઇન્વેન્ટર વિશે જાણું. જેમ્સ વોટ. આપ સૌએ ટ્રેનમાં તો સફર કરી જશે. તમે જોયું હશે કે ટ્રેન ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે, પણ પહેલાં તે સ્ટીમથી ચાલતી. આ સ્ટીમ એન્જિનના ઇન્વેન્ટરનું નામ છે જેમ્સ વોટ. જેમ્સ વોટનો જન્મ 1736માં થયો હતો. તેમને યુનિવર્સિટી ઓફ ગ્લાસોએ એક બગડેલા એન્જિનનું રિપેર કામ સોંપ્યું. ત્યારે તેમને ખબર પડી કે એ એન્જિન તો કાર્યક્ષમ જ ન હતું, પણ એ એન્જિનને રિપેર કરવાની જગ્યાએ આખું નવું ચેમ્બર તૈયાર કર્યું. તે પછી જોસેફ બ્લેક એ જોઈ પ્રસન્ન થયા અને આગળ શોધ કરવા પ્રોત્સાહિત કર્યા. આ છે વોટનું સ્ટીમ એન્જિન. આ જે ચેમ્બર હતું એમાં ફાયર થતું અને આ ચેમ્બરમાં પાણી હતું. આ પાણી ફાયર થાય એટલે સ્ટીમ બને, વરાળ બને. તે વરાળ અહીંયાથી અહીંયા આવતી અને અહીંયા જગ્યા લે વરાળ, તો એટલે અહીંયા જે પાઇપ હતો એને ધક્કો મારે એટલે આ સાઈડનું ઉપર થાય અને બીજી હવા અહીંયાથી અહીંયા આ ચેમ્બરમાં આવતી. અહીંયા આ નાનું છે એટલે વેક્યુમ ક્રિએટ થતું, એટલે આ અહીંયાથી આ પાઇપ ખેંચાતો ને અહીંયાથી આને આ જરાક ભારી હતું એટલે આ સાઈડ આવી જાય, એટલે આ જેવું ઉપર નીચે થાય તેમ આ વ્હીલ ફરે. આમ વોટે એમના સ્ટીમ એન્જિનની શોધ કરી. હવે આપણે વધીએ ત્રીજા ઇન્વેન્ટરની બાજુ. તે છે બેન્જામિન ફ્રેન્કલિન. બેન્જામિન ફ્રેન્કલિનનો જન્મ 1706માં બોસ્ટનમાં થયો હતો. એમણે 1741માં ફ્રેન્કલિન સ્ટોવ, 1750માં લાઇટનિંગ રોડ અને 1783માં ફ્રેન્કલિન્સ બાયફોકલનું ઇન્વેન્શન કર્યું હતું. સેમ્યુઅલ મોર્સનો જન્મ 1791માં થયો હતો. એમણે ફર્સ્ટ ટાઈમ ઇલેક્ટ્રિક કરંટનો યુઝ કરી એમના પહેલાં ઇન્વેન્શનને ટેલિગ્રાફ નામ આપ્યું. એનો અર્થ દૂરનું લખાણ એવું થાય. તેમણે પોતાની ભાષા બનાવી જેમાં ડોટ અને ડેશથી જે ચાલતી, જેનું નામ મોર્સ કોડ હતું. હવે આપણે પાંચમા ઇન્વેન્ટર બાજુ વધીએ. માઇકલ ફેરાડેનો જન્મ 1791માં ઇંગ્લેન્ડમાં થયો હતો. એમણે ઇલેક્ટ્રિસિટી પર એક્સપેરિમેન્ટ કરી ફર્સ્ટ ઇલેક્ટ્રિક મોટરનું ઇન્વેન્શન કર્યું. પછી એમને એક દિવસ એવો વિચાર આવ્યો કે હું મેગ્નેટનો યુઝ કરી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકું ખરો. આ છે એમનું ઇલેક્ટ્રોમેગ્નેટ. આ જે વાયર છે તે આ મેટલ છે. મેટલ ઇઝ અ કંડક્ટર, એટલે મેટલમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ થઈ શકે. ને આ કોપરનો વાયર હતો, તો અહીંયાથી કરંટ આપે એટલે અહીંયા આ જે આમાં તે કરંટવાળું થઈ જાય. તો એમને એવું ઓબ્ઝર્વ કર્યું કે જ્યારે કરંટ આપે ત્યારે આ મેગ્નેટિક થતું. આમ એમણે ઇલેક્ટ્રોમેગ્નેટની શોધ કરી.
હવે આપણે વધીએ આપણા છઠ્ઠા ઇન્વેન્ટર છે. છઠ્ઠા ઇન્વેન્ટર પાસે જે છે જોસેફ હેનરી. ફોરગોટન હીરો તરીકે જણાતા જોસેફ હેનરીએ ઇલેક્ટ્રોમેગ્નેટની શોધ કરી હતી. તેમણે એનો ઉપયોગ કરી પ્રથમ ટેલિફોન લાઇન, ગ્રેહામ બેલની પ્રથમ ટેલિફોન લાઇન જે ન્યૂયોર્કથી શિકાગો હતી તેની બેટરીમાં લગાવી એમને મદદ કરી. હવે તમને એવો વિચાર આવ્યો હશે કે માઇકલ ફેરાડેએ પણ આમ ઇલેક્ટ્રોમેગ્નેટ શોધ્યું અને જોસેફ હેનરીએ પણ ઇલેક્ટ્રોમેગ્નેટ શોધ્યું. તો હું તમને કહું કે આજે હમણાંના જે બધા સાયન્ટિસ્ટ હતા તે પોતાનું ઇન્વેન્શન કરી પેટન્ટ કરી દીધા, જેથી એમનું ઇન્વેન્શન કોઈ લઈ નહીં શકે. પણ આમ માઇકલ ફેરાડે અને જોસેફ હેનરીનું એવું વિચારધારા હતી કે અમારું ઇન્વેન્શન આખી દુનિયાને ખુલ્લું રહે, બધા એને વાપરી શકે. હવે આપણે વધીએ આપણા સાતમા ઇન્વેન્ટર પાસે જે છે વિલિયમ થોમ્સન. વિલિયમ થોમ્સનનો જન્મ 1824ના રોજ સ્કોટલેન્ડમાં થયો હતો. તેમના પિતા યુનિવર્સિટી ઓફ ગ્લાસગોમાં ફિઝિક્સના પ્રોફેસર હતા. તે જ્યારે 10 વર્ષના હતા ત્યારથી જ એમના પિતા પાસે ફિઝિક્સના લેક્ચર લેતા. એમણે હીટ પર રિસર્ચ કરી ત્યારે તેમને ખબર પડ્યું કે એક તાપમાન એવું આવે જેને હજુ ઠંડુ ન પડે. તેને એમણે એબ્સોલ્યુટ ઝીરો નામ આપ્યું. એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર એટલે -273 ડિગ્રી સેલ્સિયસ. તેમને બેરન કેલ્વિનનું નામ મળ્યું. બેરન કેલ્વિનના સન્માનમાં એમણે એબ્સોલ્યુટ ઝીરોનું નામ કેલ્વિન પાડ્યું. 0 ડિગ્રી સેલ્સિયસ = 273 ડિગ્રી કેલ્વિન. હવે આપણે વધીએ આપણા આઠમા ઇન્વેન્ટર બાજુ જે છે થોમસ એડિસન. થોમસ એડિસનનો જન્મ 11 ફેબ્રુઆરી 1847ના રોજ મિલાનોવિયોમાં થયો હતો. એમણે પ્રથમ વખત સ્કૂલ ગયા ત્યારે 3 મહિનાની અંદર જ એમના શિક્ષકે સમજણનો અભાવ છે એમ કહી સ્કૂલમાંથી કાઢી મૂક્યા હતા. 12 વર્ષની ઉંમરે ટ્રેનમાં ન્યૂઝપેપર વેચવાનું કામ શરૂ કર્યું. એ દરમિયાન એક છોકરાને પાટા પરથી બચાવી એમની જાન બચાવી. ઇનામ સ્વરૂપે છોકરાના પિતાએ એડિસનને ભણાવી ટેલિગ્રાફ ઓપરેટરની નોકરી અપાવી. તેથી ફોનોગ્રાફ બનાવવાની પ્રેરણા મળી. એ ઉપરાંત તેમણે સ્ટોક નોંધવાની મશીન બનાવી જેને $40,000 વેચી મિલેનો પાર્ક ન્યૂ જર્સીમાં પોતાની નવી લેબોરેટરી તૈયાર કરી. આમ એક પછી એક કરતાં 1300 ઇન્વેન્શન કર્યા અને પોતાના નામે પેટન્ટ કર્યા. એક રાત્રે ધ્યાન આવ્યું કે રાતના અંધારામાં મુસાફરી કરવામાં બહુ મુશ્કેલી પડે છે. ઇલેક્ટ્રિક પાવર હોવા છતાં પણ કેરોસીનથી ચાલે એવા લેમ્પ હતા. પ્રથમ વખત કાર્બનના ફિલામેન્ટથી 40 કલાક ચાલે એવો બલ્બ બનાવ્યો. તેથી પ્રોત્સાહિત થઈ ટંગસ્ટનના ફિલામેન્ટથી બલ્બ બનાવી દુનિયાને પ્રકાશિત કરી. આ રીતે થોમસ આલ્વા એડિસને ખૂબ જ મહત્ત્વપૂર્ણ લાઇટ બલ્બનો ઇન્વેન્શન કરી. હવે આપણે વધીએ આપણા નવમા અને આખરી ઇન્વેન્ટર બાજુ તે છે ચાર્લ્સ બેબેજ. ચાર્લ્સ બેબેજનો જન્મ 1791માં એક પૈસાદાર બેન્કરના ઘરમાં ઇંગ્લેન્ડમાં થયો હતો. તે 19 યર્સના હતા ત્યારે પ્રથમ વખત લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગયા. ત્યાર પછી એમણે બ્લેઇઝ પાસ્કલ જે કેલ્ક્યુલેટરના ઇન્વેન્ટર હતા એમના કેલ્ક્યુલેટર પર રિસર્ચ કર્યું. ત્યારે ખબર પડ્યું કે એમનું કેલ્ક્યુલેટર ખાલી ફક્ત સરવાળો અને બાદબાકી કરી શકતું હતું. ચાર્લ્સ બેબેજે પછી ગુણાકાર અને ભાગાકાર કરે એવું કેલ્ક્યુલેટર બનાવ્યું. એ એમનું એનાલિટિકલ એન્જિન પૂરું ન બનાવી શક્યા. એમનું 1871માં નિધન થયું. એમના નિધનના 60 વર્ષ પછી હવર્ડ એઇકિનએ એમના એનાલિટિકલ એન્જિનને પાછું બનાવવાનું વિચાર્યું.
ત્યારે તેમણે IBM કંપની સાથે મળી Mark I પહેલું કેલ્ક્યુલેટિંગ મશીન બનાવ્યું. મને આ પુસ્તક વાંચવામાં ખૂબ જ આનંદ થયો, કારણ કે મને ખબર પડી કે આ જે છે ઇન્વેન્શને દુનિયા બહુ આગળ લાવ્યા અને ખૂબ જ દુનિયાને ઇઝી બનાવી દીધી. જેમ કે ઘરઘંટીનું ઉદાહરણ લઈએ તો પહેલાં લોટ દળવા માટે કલાકો થતા, તે હવે મિનિટોમાં થાય છે. પછી પહેલાં આપણે અહીંયા કોઈ બીજા જગ્યાએ સંદેશો પહોંચાડવો હોય તો આપણે બળદગાડું કે ઘોડસવાર મોકલતા. પછી ટેલિગ્રાફ આવ્યો, પછી ટેલિફોન આવ્યો, હવે મોબાઈલ ફોન આવ્યો, અને મોબાઈલ ફોનમાં પણ વિડીયો કોલ આવ્યો. હવે આપણને એવું જ લાગે કે આપણે એમની બાજુમાં બેસીને વાત કરતા છે. આ સાયન્સના લાભ અને ગેરલાભ હોય છે. તમે એને સરખી રીતે ચોકસાઈપૂર્વક વાપરો એમાં જ સમજદારી છે. અંતે હું ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે COVID-19ની વેક્સિનના ઇન્વેન્ટરને જલ્દીથી આપણી સામે લાવે ને આખી દુનિયાને કોરોનાથી મુક્ત કરે. આભાર. ખૂબ સરસ અભિષેક, ખૂબ સરસ. મિત્રો, હું આજના અર્વાચીન વૈજ્ઞાનિકો અને વૈજ્ઞાનિક તો નહીં પણ અર્વાચીન ઋષિઓના નામ ઋષિ તરીકે ઓળખાવાનું વધારે પસંદ કરીશ. અભિષેકે જે સુંદરતાથી અને બખૂબીથી આપણી સામે આ અર્વાચીન ઋષિઓનો ચિતાર આપ્યો છે, ખૂબ જ આહલાદક હતો. ખૂબ ખૂબ આભાર અભિષેક. વાર્તાલાપને આગળ વધારતા હું આપણા બીજા વક્તા ઋષિકેશ શાહને બોલાવવા માગું છું. ઋષિકેશ શાહનો પરિચય આપું તો ઋષિકેશ હાલ ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે. સુરતમાં GD ગોયંકા સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેને ભણતર સિવાય વાંચન અને ગિટાર વગાડવાનો ખૂબ જ શોખ છે. મિત્રો, હાલના જમાનામાં આપણે અગર જોઈએ તો હજી હમણાં 2 દિવસ પહેલાં જ ભારત સરકારે એક આંકડો બહાર પાડ્યો હતો કે ભારતમાં રોજના 331 જેટલા લોકો આત્મહત્યા કરે છે, અને જેમાંના મોટા ભાગનો પ્રમાણ છે યુવાનોનું. તો ભારત જેવા દેશની યુવા શક્તિ આવી રીતે વેડફાઈ જાય એની પાછળનું કારણ શું? મારા પ્રમાણે તો મોટાભાગનું કારણ છે એમના મનની નબળાઈ. માણસ બધું મજબૂત કરે છે, માણસ પાસે હાલના સમયમાં બધું છે, સારો ખોરાક છે, સારી રહેણી કહેણી છે, સારું વાતાવરણ છે, પણ માણસ અગર મનથી નબળો રહી જશે તો એ હંમેશા માટે પાછળ પડીને રહી જવાનો. પેલું હિન્દીમાં જે આપણને કહેવામાં આવે છે કે મન કે હારે હાર હૈ ઓર મન કે જીતે જીત. તો મિત્રો, આજનું જે આપણું બીજું પુસ્તક છે તે છે ધ કોડ ઓફ ધ એક્સ્ટ્રાઓર્ડિનરી માઇન્ડ્સ, જેના લેખક છે વિશેન લાખિયાની. ખૂબ જ અદ્ભુત લેખક છે, એક સક્સેસફુલ એન્ટરપ્રિનર પણ છે, અને ખૂબ જ ઉત્તમ બુક એમણે લખી છે. તો આજના આપણા બીજા વક્તાને હું આપ સમક્ષ રજૂ કરું છું, ઋષિકેશ. Greetings for the day. I am Rishikesh Shah and I am here to give a brief summary of the book, The Code of Extraordinary Mind. The Code of Extraordinary Mind. So before we dive into the book, let me tell you something about the author, Vishen Lakhiani. So he was an immigrant from KL in US, and he faced hardships during the dot-com bubble bust. So during that period of time, he took a course in meditation, and he just found the ideas revolutionary. So he dived deep into that industry, and now he is a successful entrepreneur and runs a company named Mind Valley. So he wrote this book, The Code of Extraordinary Mind. In the first chapter, he talks about the idea of culturescape. So culturescape is a term coined by Vishen Lakhiani. It basically means that we as humans just are able to pursue we are not able to pursue just the physical things, but also supernatural things. Let me give you an example. So I'm able to touch this chair, and I'm able to pursue it through my senses. But ideas like God, passion, love, do we really physically are able to touch them? No, because we are humans and we are able to pursue them. So he gives an example of a fish. So he tells that imagine a fish swimming in an ocean which it does not know what is.
So he relates that idea to humanity. We as humans are not able to pursue the other dimensions of our own life. Say for example spirituality. So we need to tap into that ideas and we need to have our commands on them. So Culturescape, he tells that is pulling us back from being extraordinary. So we need to transcend the culturescape. So in the second chapter he gives the ideas of rules. Rules are myths. Let me give an example. So he talks about table manners. So he tells that we sit with the cutlery and we're bound to behave in a certain manner, what we call table manners. He says that this is not an idea which we were destined to follow, but it was told to us by the society to follow, and we just need to break these rules in order to succeed. In the third chapter he tells about the 12 areas of balance. He talks about conscious engineering of our lives. So the first area of balance is our love relationships. We as humans are social animals, right? We have families, we have friends. We need to have our command on that relationships in order to have a better mindset. We need to have good relationships with our parents, with our grandparents, with our siblings. The second area of life is what he calls social life. So he talks about networking and he talks about making friends. He talks about the great book, How to Make Friends and Influence People. So he tells that networking is a crucial part in our lives. We need to network around with people in order to, for example, run a business. So the third one, this is not relevant to us as students, but we will grow to become mature adults. So this is the financial life. So we'll all handle money at certain amount of time in our life. So we need to understand the idea of money before even we step into the world, and we need to get the ideas of how to get our income, how to save money in order for crucial times such as this COVID-19 pandemic. So many people around the world are unemployed. So if they saved beforehand, they're able to run their life smoothly during this time of unemployment. So the fourth area of life is quality of life. He talks about questioning ourselves. Are we satisfied with our life in this moment? If we're not, we as humans are bound to change that state of life ourselves. Nobody will come and change that. We need to change it ourselves. The fifth state is health and fitness. Now there is a saying that a healthy mind lives in a healthy body. This is a very crucial state of mind. So in order to get that state of mind, we need to focus on our health. In the modern world, we as humans have forgotten the value of health and fitness in our lives. We need to get the health and fitness back into ourselves in order to get a good mind, in order to get an extraordinary mind. The sixth is intellectual life. So we as students, this is a very crucial area of life in our life. So in intellectual life, it tells about reading good books, listening to podcasts, listening to talks, great talks, listening to this Bal Vartalap. The seventh is our emotional life. Now in the 21st century, this is an area which we all have forgotten, our emotional life, and this is the reason for the skyrocketing rate of suicide in the world, and we need to control that. In order to do that, we need to improve upon our emotional life. Our emotional quotient is what we need to excel. The eighth one is spiritual life. Now spiritual life, this was an idea which was taken from India, and we as Indians have forgotten the value of spirituality. But the people in Western world have realized that this is a very crucial area of life. But we as Indians have just gone. We need to get the spiritual life. We need to get spirituality back in India, where it originated from. The ninth one is our career. So
in a point of time in our life, we are going to make the choices about our careers, which will drive us for our entire life. We need to question ourselves, what do I like about my career? What will be my career? Because this is a time period which will be spending our most of our life in. So we need to build upon that. The 10th one is our character. Now people may not realize that we are wealthy, say for example we are poor, but they will surely keep in mind about our character, because the character is what we as humans set up in the world. So people pursue us from our character. The 11th one is our life visions. So if we are targeting nowhere, we're gonna reach nowhere, right? So we need to have a vision in our life. For that we need to visualize. The 12th one is our family and parenting. Now again, this is not relevant with us, but at some point of time we are going to be parents, right? So we need to read good books on parenting. We need to listen to good podcasts of how to become good parents as humans. In the later part of the book, the 4th chapter, now you might get a question that how do I get this? How at all do I transcend the culturescape? This the latest section of this book tells to bend reality. So first of all, he tells that we need to be satisfied with the current state of being. For the second part, he tells that we need to look upon our set points. So let me give you an example. He tells about his health and fitness. So in some point of his life he was overweighted, and so he set a set point that I want to have a certain weight that I need to get on in order to get healthy and in order to get fit. So he set that set point, and after that he worked on it. He did workouts in the gym, he did yoga in order to reach at that particular position. And after that he tells that you don't just you're not meant to leave that. You need to keep that set point somewhere written in your journal, or maybe anywhere on your wall, stuck on your wall. You need to maintain that. If you exceed that particular point, you need to control that. This is not just relevant for health and fitness. The other 11 areas of balance, you need to keep the set points in order to succeed. In the later chapter, he talks about bending reality. So he tells that we are kept back through the chains of self-hatred. So he tells that you forget the idea of society. You think about your own reality. You construct your reality. He gives some tools in order to construct reality. He tells to meditate, because meditation brings your mind to a focused state. In the later chapter, he tells about being unfuckwithable. He tells that if you are going towards your goal, if you are exceeding, the world is gonna hate you, but you don't wanna get that feeling in your mind. You need to just transcend that emotions. You need to lock your mind in a certain state wherein those emotions just don't matter to yourself. In the later chapter, he talks about embracing your quest. Now he talks about people like Stephen Curry, people like Elon Musk. Now they don't have a career. He says that they have a calling from some supernatural power to succeed. So you need to get that hold on your calling and not your career. You don't need to take your career as work. Rather, you need to take your career as your life. So he tells the ideas of calling. At last, I'd like you to go on and search www.mindvalley.com, because there are so many resources in that website that you'll unlock, and you'll transcend the culturescape, and you'll become extraordinary. At last, I'd like to recommend this book, because this is not possible to give the whole book in 15 minutes, right? There are very, very good ideas in this book that you need to
get into your life in order to become extraordinary. Thank you for your patient listening. Thank you. ખૂબ સરસ ઋષિકેશ. સાંપ્રત સમયમાં જેની સૌથી વધારે જરૂર હોય એમાંનું આ એક પુસ્તક એટલે ધ કોડ ઓફ ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી માઇન્ડ. મિત્રો, મારી પણ આપ સૌને એક વિનંતી કે જરૂરથી એકવાર આ પુસ્તક વાંચજો. ખૂબ જ અદ્ભુત પુસ્તક છે. આપણા વાર્તાલાપના અંત તરફ આગળ વધીએ તો પ્રથમ પુસ્તક જે હતું એના વિશે અગર હું ખલીલ દંતેજવીની બે લાઈન અગર મારી ભાષામાં કહું તો તમે તમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે, આપણે દીવો બાળ્યો એમને જાતને બાળી છે. તો આ ચેમ્પિયન્સ ઓફ ધ ઇન્વેન્શન એવા લોકો જેમણે જાતને બાળી દીધી. જ્હોન ગુટનબર્ગ, અત્યારે આપણે પુસ્તકાલયમાં બેઠા છીએ. અગર જો પ્રિન્ટિંગ પ્રેસનું ઇન્વેન્શન ના થયું હતે, એની શોધ ના થઈ હતે તો અત્યારે આપણે કેટલા સદીમાં પાછળ હતે એ તો હવે ભગવાન જ જાણે. પણ આવા ઘણા બધા વૈજ્ઞાનિકો, 1,000થી વધારે પેટન્ટ જેમના નામે છે તેવા થોમસ આલ્વા એડિશન, આ બધા જેમણે ખુદને બાળીને આપણી તો નહીં, ખુદની તો નહીં, આખા દુનિયાની રાતોને ઉજાડી છે અને અંધકારમાંથી દુનિયાને બહાર લાવ્યા છે. એવું આ પ્રથમ પુસ્તક. બીજું, મનને એક્સરે આપતો આ પુસ્તક ધ કોડ ઓફ ધી એક્સ્ટ્રા ઓર્ડિનરી માઇન્ડ. ખૂબ જ સરસ આખું મનનો ચિતાર આપ્યો. મનને કઈ રીતે જાણવું, કઈ પરિસ્થિતિમાં ધ્યાન કરવું અને કઈ પરિસ્થિતિમાં ધ્યાન રાખવું, એ બેનો ફરક સમજાવતું આ પુસ્તક. મિત્રો, અગર કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અમને આપના પ્રશ્નો જણાવો. ઋષિકેશ વિશે એક વાત અગર હું જણાવું તો જીડી ગોયંકા જે સ્કૂલ છે તેમાં પ્રવેશ માટે એક ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. પ્રથમ એની પરીક્ષા હોય છે ને પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. ખૂબ જ અઘરી પરીક્ષા હોય છે, ખૂબ જ અઘરું ઇન્ટરવ્યૂ હોય છે, જેમાં તમારે ખુદને કેળવવી પડતી હોય છે, તમારે ખુદનું ઘડતર કરવું પડતું હોય છે. તો મને જણાવતા આનંદ થાય છે કે ઋષિકેશ એ ઇન્ટરવ્યૂ અને પરીક્ષા બંને પાસ કરીને જીડી ગોયંકા સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. અને બંને ભાઈઓને નાનપણથી જ ખૂબ જ પુસ્તકાલયનો શોખ, પુસ્તક વાંચવાનો શોખ, અને એ માટે એમનો ખરો આભાર તો એમની માતૃશ્રીનો માનવો જોઈએ, એમના પિતાજીનો માનવો જોઈએ કે જેમણે બંને બાળકોને પુસ્તકાલય આપ્યું અને આ પુસ્તકાલયને ઋષિકેશ અને અભિષેક જેવા બંને બાળકો આપ્યા. તો મિત્રો, આપનો કોઈ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અંતે એક વાત કરું તો મારા પોતાના ઘડતરના પાયામાં રહેલા એવા સયાજી વૈભવ પુસ્તકાલય અને મને ગમતું પુસ્તકાલયના પ્રોજેક્ટ કન્વીનર એવા માધવીબેન શાહનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. ઉમાબેન દ્વારા કહેવામાં આવ્યું છે. ઉમાબેન દ્વારા કહેવામાં આવ્યું છે, ઉમાબેન ભટ્ટ, કે વેરી મેચ્યોર ટોક લાઈક યુવા. ખૂબ ખૂબ આભાર ઉમાબેન. ખરેખર નામ ખાલી આજનું બાળ વાર્તાલાપ હતું પણ હતો તો યુવા વાર્તાલાપ જેવો. ખૂબ સરસ. થેન્ક યુ. અન્ય કોઈને પણ અગર પ્રશ્નો હોય તો જરૂરથી નીચે કોમેન્ટ બોક્સમાં પૂછજો. મિત્રો, આ જે બુક છે ચેમ્પિયન્સ ઓફ ધ ઇન્વેન્શન, એ એકચ્યુઅલી એક બીજી સિરીઝની બુક છે. આની પહેલાં આ જ્હોન હડસને એક બુક લખી છે ધ ચેમ્પિયન્સ ઓફ ધ મેથેમેટિક્સ, જેમાં ગાણિતિક વિશ્વના કેવા ભેજાબાજ થઈ ગયા અગર આપણે કહીએ તો એ લોકોનો વિશે આખો ચિતાર આપવામાં આવ્યો છે. તો જરૂરથી આ બંને પુસ્તકો વાંચો, લાઇબ્રેરી સાથે જોડાઓ, અને અગર આપ જે પણ શ્રેણીમાં વાર્તાલાપ આપવા માંગતા હોય તો જરૂરથી એ વાર્તાલાપમાં જોડાઓ, પુસ્તકો વાંચો, અને આપના બાળકો જો હોય તો એમને પણ પુસ્તકો વાર્તાલાપ આપવા માટે પ્રેરિત કરો. અગર આપ બંને અગર કંઈ કહેવું હોય તો બીજી કઈ પૂરક માહિતી? પૂરક માહિતી તો ધન્યવાદ.